વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં યુવતીને ભગાડી જનાર વિધર્મીની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે જૂનાગઢના માળિયા હાટીનાની આ ઘટના છે, જ્યાં ટેકનિકલ સોર્સની મદદથી વિધર્મીને પકડી પાડવામાં આવ્યો છે। રાજસ્થાનના અજમેરથી ધરપકડ કરવામાં આવી છે, ત્યારે ચોરવાડ પોલીસે પૂછપરછ હાથ ધરી છે। અરજી લઈ અને બનાવની ગંભીરતાને ધ્યાને લઈ માનની એસપી સાહેબની સૂચના મુજબ આ જે ગુમ થનાર દીકરીને શોધવા માટે એલસીબી એસઓજી તેમજ સ્થાનિક ચોરવાડ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આ જુદી જુદી દિશામાં ભોગ બનનારને શોધવા માટે કાર્યવાહી હાથ ધરેલ હતી। આ દરમિયાન હ્યુમન રિસોર્સથી એવું જાણવા મળેલ હતું કે ગળુ ગામનો એક છોકરો છે જે ઇકો ચલાવે છે, તે પણ છેલ્લા 2-3 દિવસથી ગુમ થયેલ છે, જેથી તેના આધારે વિગતવાર ઊંડાણપૂર્વક ટેકનિકલ તેમજ હ્યુમન રિસોર્સથી તપાસ કરતા આ જે છોકરો છે તે પોતાની ઇકો ગાડી લઈ અને રાજસ્થાનના અજમેર ખાતે ગયેલ હોવાનું જણાઈ આવતા તાત્કાલિક અસરથી માનની એસપી સાહેબની સૂચના મુજબ એક ટીમને અજમેર ખાતે રવાના કરવામાં આવેલ। આ ટીમે અજમેરથી ગુમ થનાર દીકરીને